નમસ્કાર ગુજરાત, દેશ, દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વ સાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું, એમના વિશે વાત કરશું. તો મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરી તમને મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી જાય. નમસ્કાર ગુજરાત, ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય તેમજ 15 વર્ષ જૂના વાહન ભંગારની માહિતી. પશુપાલકો માટે આવી છે ખુશ ખબર, ખેડૂતોને મળ્યા છે પૈસા, યોજનાનો લાભ. પોસ્ટ ઓફિસ ખાતાના નવા નિયમો, વરસાદ માટે નવી આગાહી, કૃષિ લોન દેવામાફી અંગેના સમાચાર, 10 કલાક વીજળી આપવા અંગે માંગ, પોસ્ટ ઓફિસ ખાતાના નિયમો, નવી જાહેરાતો, ખેડૂતો ખુશ થયા, વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પોસ્ટ ઓફિસમાં જે નિયમ છે એ, અને ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, વરસાદની નવી આગાહી, આયુષ્યમાન કાર્ડની માહિતી, બેંકના મોટા સમાચાર, ડોક્ટર માટે નવા નિયમો, ટૂંક સમયમાં મળશે પૈસા, વાહન ચાલકો સાવધાન થઈ જજો, અને ગુજરાત સરકારનો નવો નિર્ણય. આ તમામ સમાચાર માત્ર તમને 5 જ મિનિટમાં જણાવું, જેથી કરીને આ વિડીયો અંત સુધી જોતા રહેજો. મિત્રો, ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયા. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યારે તમારે આ યોજના માટે પોતાને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે તેના માટે અરજી કરો છો પછી તમારે તાલીમ શરૂ થઈ જશે અને તમને તાલીમ માટે દરરોજ રૂપિયા 500 આપવામાં આવશે. આ સાથે જ તાલીમ પૂર્ણ થયા પછી તમને ટૂલ કીટ ખરીદવા માટે પણ રૂપિયા 1500 આપવામાં આવશે અને CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ જે અહીંયા આપેલી છે એના ઉપર જઈને તમે ચકાસણી કરી શકો છો. ત્યારબાદ મિત્રો, ફ્રી સિલાઈ મશીન અંગે, જે ફ્રી સિલાઈ મશીન માટે 15,000 રૂપિયા સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે, એમાં વાસ્તવમાં ભારત સરકારે એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ આપવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તમને 15,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી પણ કરી રહી છે. ત્યારબાદ મિત્રો, 15 વર્ષ જૂના વાહન ભંગાર માહિતી અંગેના સમાચાર આવ્યા છે, જેમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. નીતિન ગડકરીએ આપણને કોઈ પણ પાસે સાંભળ્યું હશે કે જે દેશ 15 વર્ષથી વધુ જૂનું વાહન પર પ્રતિબંધ છે. જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCRમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે જે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદ પશુપાલકો માટે આવી છે ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પશુઓ પાલકોને 1 થી 20 દુધાળા પશુઓ ખરીદવા અથવા તો એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ પર 12% વ્યાજ મળશે. ઉપરાંત 50 દુધાળા પશુઓ, કાંકરેજ, ગીર ગાય ખરીદવા માટે 7.5% વ્યાજ સહાય સાથે ડેરી ફાર્મ સ્થાપવા, બાંધકામના 50% અથવા તો 5 લાખ સીધી સહાય છે એ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ખેડૂતોને મળ્યા છે પૈસા. આ યોજનામાં તમે પણ જાણી લેજો. કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં 19 લાભાર્થીઓને 13.50 લાખની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યનો કોઈ પણ ખેડૂત 5 વર્ષમાં એક વખત આ યોજનામાં ખાતા દીઠ સહાય મેળવી શકે. કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના, સીમાંત મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002 માંથી જે ઓછું હોય છે તે સામાન્ય, અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો 50,002 માંથી જે ઓછું હોય છે એ પ્રમાણે લાભ આપવામાં આવે છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસ ખાતાના નવા નિયમો, જે અંગે સમાચાર મેળવે એ પહેલાં વરસાદ માટે નવી આગાહી આવી ગઈ છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગના સહસંશોધક દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજી આગામી દિવસે 20 દિવસ વરસાદ છે એ રહેવાનો છે. 20 દિવસ સુધી વરસાદ છે એની રાહ જોવી પડશે. ત્યારબાદ વરસાદી સિસ્ટમ કેવા પ્રકારે આકાર લેશે તેને આધારે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરી ચોમાસાના વરસાદની શરૂઆત કરી દેવામાં આવશે. પરંતુ મિત્રો, પોસ્ટ ઓફિસ ખાતાના નિયમ અંગે માહિતી મેળવે તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ હવે 10મા દિવસથી મહિનાના છેલ્લા દિવસ સુધી સૌથી ઓછી રકમ પર 4% વ્યાજ દરનો લાભ મળશે. આ સાથે જ આ વ્યાજની રકમ આ વર્ષના અંતમાં બચત ખાતામાં જમા કરવામાં આવશે. બીજી તરફ જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં ખાતાધારકને તે જ મહિનામાં વ્યાજની રકમ મળી જશે જેમાં વ્યક્તિનું મૃત્યુ થયું હતું. હવે મિત્રો, કૃષિ લોન દેવામાફીના સમાચાર પણ આવ્યા છે. આખા દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં
ગુજરાત 9મા ક્રમે છે। એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે, એટલે કે કુલ 37,28,000 ખેડૂતોને માથે 98,285 કરોડ રૂપિયાનું દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું આવે છે, જ્યારે તેલંગાણાની સરકારે 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટ સુધીમાં માફ કરી દેવામાં આવશે, જે કારણે અને લોકસભાની ગુજરાતમાં ચૂંટણી આવવાને કારણે ફરી દેવા માફી અંગેનો મુદ્દો છે ચર્ચામાં આવ્યો છે। હવે મિત્રો 10 કલાક વીજળી આપવા માટેની માંગ છેલ્લા થોડા જ સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે, જેથી ઊભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ઊભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રી પાસે વીજળી 10 કલાક આપવાની માંગ સાથે ખેડૂત આગેવાન જયેશભાઈ દ્વારા પણ પત્ર લખીને માંગ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો સંયુક્ત ખાતાના નિયમો સિવાય સરકાર ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ઘણો ફેરફાર કર્યો છે। પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોએ ફોર્મ 2 ને બદલે ફોર્મ 3 સબમિટ કરવું પડશે। આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા 50,000 રૂપિયા ઉપાડી શકશે। અગાઉ 50 રૂપિયા માટે પણ ફોર્મ 2 ભરીને અને પાસબુક પર સહી કરીને પૈસા ઉપાડવા પડતા હતા। મિત્રો અહીંયા છે 50,000ની બદલે 50 રૂપિયા ઉપાડવા હોય તો તમારે હવે ફક્ત તમારા જે પોસ્ટ ઓફિસ હોય છે એમની બેંક પાસબુક હોય છે એ બતાવશો, સ્લીપ નહીં ભરો તો પણ 50 રૂપિયા સુધી રકમ છે તમને આમનામ ઉપાડવા દેશે। ત્યારબાદ નવી જાહેરાત, ખેડૂતો ખુશ થયા છે। વરસાદ ખેંચાતા મુદ્દે પ્રધાન કૃષિ પટેલે આપ્યું છે નિવેદન, કહ્યું પાણીની કોઈ સમસ્યા નહીં થાય, સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે। હવે મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ મોટા સમાચાર આવી ગયા છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા માટે તૈયાર સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની સફળતાઓ માટે શુભકામનાઓ। જેમાં નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે। કેન્દ્ર શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે। તો સાથે સાથે શિક્ષણ વિભાગે એમ પણ જણાવ્યું હતું કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓ બેસ્ટ સ્કોર મેળવી શકશે। અગાઉ પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર 2 લોકો સાથે ખાતું ખોલવાની મંજૂરી આપતી હતી, જે હવે વધારીને 3 કરી દેવામાં આવી છે। આવી સ્થિતિમાં હવે પોસ્ટ ઓફિસમાં એક સાથે 3 લોકો સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકશે। હવે મિત્રો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં પાક નુકસાનીનો સર્વે છે એ પૂર્ણ થઈ ગયો છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગરમાં નુકસાનીના સર્વે પૂર્ણ થઈ ગયો। પોરબંદર જિલ્લામાં નુકસાનીના સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે। ખરીફમાં 33% વધુ નુકસાનીનું વળતર બાબતે વિચારણા ચાલી રહી છે। વરસાદની નવી આગાહી છે સામે આવી। હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે હાલ સારો વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેમ છતાંય રાજ્યમાં આવનારા 5 દિવસ વરસાદી ઝાપટાની આગાહી રહેશે। આયુષ્માન કાર્ડ અંગેની માહિતી સામે આવી, જેમાં આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ મફત સારવારમાં આનાકાની કરે તો અહીં તમે ફરિયાદ કરી શકો છો। હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહ્યું છે તો પછી તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો, જેનો ટોલ ફ્રી નંબર છે 145555। આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે, જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે। ત્યારબાદ બેંકના મોટા નિર્ણય સમાચાર સામે આવ્યા, જેમાં આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં બેંકો મહિનાના બીજા અને ચોથા શનિવારે અને રવિવાર સહિત 14થી વધારે દિવસ બંધ રહેશે, એટલે કે રજા યાદી જાણી બેંકે ધક્કો ખાજો। ડૉક્ટર માટે નવા નિયમ છે। ફોન કે વિડીયો કોલ દ્વારા દવાઓની ભલામણ કરે નવો નિયમ। ડૉક્ટરો કેન્સરની બીમારીઓની દવા ફોન કે વિડીયો કોલમાં નહીં આપી શકે। ફોન કે વિડીયો કોલ પર કેન્સરની દવાઓ લખી આપવાની અંગે પણ ગુનો જાહેર થશે। ટૂંક સમયમાં મળશે પૈસા। રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કર્મચારીઓને ચૂકવણીના મોડ તરીકે આધારિત ચૂકવણી સિસ્ટમ ABPS ના અમલીકરણની અંતિમ તારીખ 31 ઓગસ્ટથી આગળ વધારવામાં આવશે નહીં। મનરેગા હેઠળ નોંધાયેલા લોકોને વેતનનું વિતરણ કરવા માટે આધારિત ચૂકવણી સિસ્ટમ ABPSનો ઉપયોગ ફરજિયાત કર્યો હતો। હવે વાહન ચાલકો માટે સાવધાન થઈ જજો। જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થઈ જાઓ। ટ્રાફિક વિભાગે હવે વીમા વગરના વાહન પર નજર રાખશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે, તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરાશે। એક માહિતી મુજબ રસ્તાઓ પર 305 મિલિયન વાહનો છે, 16.5 કરોડ વાહનોનો વીમો નથી। શું ફાયદો? મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2000 અથવા 3 મહિના સુધીની જેલ, બીજા ગુના માટે અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે 4000 રૂપિયાનો દંડ, અને દંડ તમામ વાહનો માટે સમાન છે। હવે મિત્રો ગુજરાત સરકારનો નવો નિર્ણય,
ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજિયાત કરાયું. તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં ઢોરને છોડવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ કરવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો. મિત્રો, આજના સમાચારની શરૂઆત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે. મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે. ગુજરાતમાં હાલ શ્રમિકોને 280 રૂપિયા વેતન ચૂકવાય છે. ત્યારબાદ દેવા માફી અંગેના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે. આ લોનની રકમ 1,47,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો જાહેર કરી છે. ત્યારબાદ મિત્રો, 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 રૂપિયાથી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 રૂપિયાથી 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે હવે 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 રૂપિયા થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં 30% વધારો જોવા મળ્યો છે. અને આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસો ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. 5 રૂપિયામાં મકાન બસેરા યોજના. ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000